રાજ્યના કેટલાક વિસ્તારમાં પડી શકે છે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં ભારે વરસાદથી હાલ રાહત મળવાની શક્યતા છે, જો કે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે। અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકોને ગરમી અને ઉકળાટનો પણ અનુભવ થઈ શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે। 8 तारीख से 23 तारीख से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन में सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। રાજ્યના 2 મહત્વના ડેમમાં જળસ્તર વધ્યું છે, ખેડૂતો ખુશખુશાલ। રાજ્યના 2 મહત્વના ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો। બીજી તરફ દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક વધતા ડેમ તેની રૂલ લેવલની નજીક પહોંચી ગયો। સુરતના ઉકાઈ ડેમની હાલની સપાટી 334.23 ફૂટ નોંધાઈ, જે રૂલ લેવલ 335 ફૂટની ખૂબ જ નજીક છે। ડેમમાં 52,081 ક્યુસેક પાણીની આવક સામે 2,240 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। 3 હાઇડ્રો મશીન શરૂ કરાતી તાપી નદીમાં 23,240 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમ લગભગ 75% ભરાયો છે। બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને 132.36 મીટર પહોંચી ગઈ છે। છેલ્લા 24 કલાકમાં ડેમમાં જળસ્તરમાં 31 સેન્ટીમીટરનો વધારો થયો છે। ઉપરવાસમાંથી 35,788 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હાલ ડેમ પણ લગભગ 75% ભરાઈ ગયો છે। મહીસાગરમાં લાલ પાણીએ લોકોની જિંદગી નર્ક બનાવી, લોકોએ કરી ઈચ્છા મૃત્યુની માંગ। મહીસાગરના બોડેલીમાં લાલ પાણીએ લોકોનું જીવવું હરામ કર્યું છે અને એટલે જ અહીંના કેટલાક લોકો ઈચ્છા મૃત્યુની માંગણી કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે આવું પાણી પીને રોજ મરવા કરતા એકવાર મરી જવું સારું। ઉપરાંત અન્ય સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 3 દિવસમાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। જુઓ, લોકોના હાથમાં બોટલમાં ભરેલું ધીમું ઝેર। દાવો છે કે બોડેલીના જમિયતપુરા નજીક આવેલી કેમિકલ ડમ્પિંગ સાઇટના કારણે તેની આસપાસના 25 કિલોમીટર વિસ્તારમાં ભૂગર્ભ જળ દૂષિત થઈ ગયું છે, જે બિલકુલ પીવા લાયક કે ખેતી લાયક રહ્યું નથી। દાવો છે કે આ સમસ્યા આજકાલની નહીં પરંતુ 3 વર્ષથી છે, જેના કારણે સ્થાનિકો ગંભીર બીમારીમાં સપડાઈ રહ્યા છે। અહીંના પશુપાલકો પોતાના પશુઓને આ જ પાણી પીવડાવવા મજબૂર બન્યા છે, જેના કારણે પશુઓનું આયુષ્ય પણ ઘટ્યું હોવાનો દાવો છે। લોકોનું કહેવું છે કે જીપીસીબીએ હાલ ક્લોઝર નોટિસ આપી કેમિકલ ડમ્પિંગ સાઇટને બંધ કરાવી છે, પરંતુ જ્યાં સુધી આ આફતને કાયમી બંધ નહીં કરાવાય ત્યાં સુધી અહીંના લોકો માટે તો જીવન નર્ક સમાન જ રહેશે। બીજી તરફ સ્થાનિક અધિકારીઓ સમગ્ર મામલે ઉપર રજૂઆત કરી હોવાનો દાવો કરી રહ્યા છે। જોકે સવાલ એ છે કે અધિકારીઓ માત્ર દાવાઓ અને લોકોને આશ્વાસન જ આપશે કે કોઈ નક્કર કાર્યવાહી પણ કરશે। અમદાવાદમાં સાબરમતીને કોણ કરી રહ્યું છે પ્રદૂષિત, કેમિકલથી પાણીમાં વળ્યા ફીણ। અમદાવાદની ઓળખ ગણાતી સાબરમતી નદી ફરી એકવાર ચર્ચામાં છે। એક તરફ નદીમાં પ્રદૂષણના કારણે ફીણના ગોટા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ જળકુંભીના સામ્રાજ્યએ નદીની હાલત બેહાલ કરી દીધી છે। કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ નદીની સ્થિતિને લઈને અનેક સવાલો ઊભા થયા છે। સાબરમતી નદીમાં ફરી પ્રદૂષણની ચિંતાજનક તસવીરો સામે આવી। નદીના પાણીમાં ફીણમાં ગોટા જોવા મળતા પ્રદૂષણના સ્તર અને નદીની જાળવણીને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। બીજી તરફ નદીના અનેક વિસ્તારોમાં જળકુંભીનું સામ્રાજ્ય ફેલાતા તંત્ર હરકતમાં આવ્યું છે। જળકુંભી દૂર કરવા માટે ખાસ મશીનો નદીમાં ઉતારવામાં આવ્યા છે અને સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જોકે સાબરમતીના સંવર્ધન અને જાળવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં આવી સ્થિતિ સર્જાતા સફાઈ કામગીરીની અસરકારકતા અને દેખરેખ સામે પણ સવાલો ઊભા થયા છે। અમદાવાદમાં ચાલુ મહિનાના રવિવારે પણ ખુલ્લી રહેશે શાળા, જિલ્લા શિક્ષણ અધિકારી આપી મંજૂરી। ગુજરાતમાં ભારે વરસાદને કારણે શૈક્ષણિક દિવસો બગડતા હવે અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે મહત્વના નિર્ણયો લેવાઈ રહ્યા છે। અમદાવાદમાં રવિવારે સ્વૈચ્છિક રીતે શાળા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, તો બીજી તરફ રાજકોટમાં શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે। અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારીએ શાળાઓને પરિપત્ર જાહેર કરીને ચાલુ મહિનાના રવિવારે સ્વૈચ્છિક રીતે શાળા શરૂ રાખવાની મંજૂરી આપી છે। ભારે વરસાદને કારણે અગાઉ જાહેર કરાયેલી રજાની ભરપાઈ અને અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। જોકે શાળા સંચાલકોએ આ અંગે વાલીઓને અગાઉથી જાણ કરવાની રહેશે।
બીજી તરફ રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રાજ્યના શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફાર કરવાની માંગ કરી છે. ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને રજાઓમાં ઘટાડો કરવાની રજૂઆત કરવામાં આવી છે. સંચાલકોના જણાવ્યા મુજબ હાલના કેલેન્ડરમાં 80 જાહેર રજાઓ ઉપરાંત 44 રવિવાર મળી કુલ 124 દિવસ શાળાઓ બંધ રહે છે. તેથી લગભગ 40 રજાના દિવસોને ઘટાડીને CBSE પેટર્ન મુજબ કેલેન્ડર બનાવવાની માંગ કરવામાં આવી છે. તહેવારોમાં ગૃહિણીઓનું ખોરવાઈ શકે બજેટ. તેલ, દાળ, દૂધ, ખાંડ, અનાજમાં ભાવ વધારાની શક્યતા. સામાન્ય લોકોના રસોડા પર મોંઘવારીનો વધુ એક માર પડવાની શક્યતા છે. છેલ્લા 4 થી 5 મહિનામાં રાશનની મોટાભાગની વસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો. તહેવારોની સિઝન પહેલા દાળમાં 5 થી 10% અને ખાદ્ય તેલમાં 3 થી 8% સુધી વધારો થવાની આશંકા છે, જેના કારણે સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ ફરી ખોરવાય તેવી ચિંતા વધી છે. છેલ્લા કેટલાક મહિનાથી મોંઘવારીએ માજા મૂકી છે. પામ, સોયા, સૂર્યમુખી અને સરસવના ખાદ્ય તેલના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને ઓગસ્ટથી તેમાં વધુ વધારો થવાની શક્યતા છે. માત્ર ખાદ્ય તેલ જ નહીં, દાળના ભાવમાં પણ 5 થી 10% સુધીનો વધારો થયો છે. દૂધ, ખાંડ અને અનાજના ભાવમાં પણ સતત ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા 5 મહિનામાં ખાદ્ય તેલ અંદાજે ₹8, દાળ ₹6, દૂધ ₹3 અને ખાંડ ₹2.25 સુધી મોંઘી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી, આયાત ખર્ચમાં વધારો, ઈરાન-ઇઝરાયલ તણાવ વચ્ચે વૈશ્વિક પુરવઠા અને હવામાનની અસરને કારણે ભાવ પર દબાણ યથાવત છે. તહેવારોની સિઝન નજીક આવતા આગામી 2 થી 4 મહિનામાં ભાવ વધુ વધી શકે તેવી આશંકા છે. ઓનલાઈન લર્નિંગ લાયસન્સમાં વાયોલેશન્સ ઓફ રૂલ્સ એરર બની માથાનો દુખાવો. RTOએ ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત. અમદાવાદમાં ઓનલાઈન લર્નિંગ લાયસન્સ માટે અરજી કરતા હજારો ઉમેદવારો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે અમદાવાદ RTO દ્વારા ગાંધીનગર વડી કચેરીમાં રજૂઆત કરી છે અને સોફ્ટવેરની ખામી સુધારવા તેમજ વિડીયો ફીચર ઉમેરવા માંગ કરી છે. મહત્વનું છે કે કોમ્પ્યુટર સ્ક્રીન સામે સાચા જવાબો આપીને ટેસ્ટ પાસ કરી લીધા પછી પણ અનેક અરજદારોની એપ્લિકેશન સીધી રદ થઈ રહી છે. RTO કચેરીના સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી અને કડક નિયમોના કારણે અરજદારો પરેશાન છે. જ્યારે કોઈ ઉમેદવાર ઘરે બેઠા ઓનલાઈન ટેસ્ટ આપે છે ત્યારે તેની અરજી RTOના ડેટાબેઝમાં મોકલવામાં આવે છે, પરંતુ હાલમાં તો સેંકડો અરજીઓ પર વાયોલેશન ઓફ રૂલ્સ લખેલું આવી રહ્યું છે. ઉમેદવાર જ્યારે લાઈવ ફોટો અપલોડ કરે છે ત્યારે તેની પાછળ જો સામાન્ય પડછાયો પણ દેખાય તો સોફ્ટવેર તેને નિયમ ભંગ ગણે છે. બીજી તરફ વરસાદમાં વાહનોની નંબર પ્લેટ નીકળી ગઈ હશે તેમને પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવો પડશે. વરસાદી પાણીમાં નંબર પ્લેટ ખોવાઈ ગઈ હશે તેમને લાયસન્સ જેવી જ લાંબી પ્રોસેસ કરવી પડશે. સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવવી પડશે. ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ સ્ટેશનમાંથી મળતી ફરિયાદની રિસિપ્ટ કોપી અચૂક લેવાની રહેશે. આ કોપી વિના આગળની કોઈ પ્રોસેસ નહીં થાય. જે બાદ નવી HSRP નંબર પ્લેટ મેળવવા માટે વાહન ચાલકે ઓનલાઈન પોર્ટલ પર જઈને અરજી કરવી પડશે. એપ્લિકેશન કરતી વખતે ફરિયાદની જે રિસીવ કોપી છે, આધાર કાર્ડ, RC બુકની નકલ સહિતના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આ ઓનલાઈન પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ વાહન ચાલકે પોતાના નજીકના જે તે કંપનીના ડીલર શોરૂમ પર જઈને ફરીથી નવી નંબર પ્લેટ. ગાંધીનગરમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ. છત્રાલ GIDCમાં ગાંધીનગર રેન્જ પોલીસની મોટી કાર્યવાહી. હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ₹1.67 કરોડનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. શંકાસ્પદ પામ ઓઇલ અને કેમિકલ ઝડપાયું છે. 30,000 લીટર તૈયાર પ્રોડક્ટ વિવિધ ટ્રેડિંગ કંપનીઓને સપ્લાય થતું. કેમિકલ ભેળવી પામ ઓઇલ તૈયાર કરવામાં આવતું હતું. વેપારીઓ બ્રાન્ડ લગાવી આ પ્રોડક્ટને દેશી ઘી તરીકે બજારમાં વેચતા. FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂનાઓ લઈને તપાસ શરૂ કરી. આરોપી જનકકુમાર ભાવસાર સામે કલોલ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો. આરોપી સામે વર્ષ 2024માં પણ સમાન પ્રકારનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. સપ્લાય ચેન અને વેપારીઓની ભૂમિકા તપાસી પોલીસની તપાસ તેજ. ભેળસેળયુક્ત પ્રોડક્ટના સેવનથી હૃદયરોગ, કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરનો ખતરો. તો સુરતમાં ભેળસેળયુક્ત ઘીના મોટા રેકેટનો ઝોન 3 LCBએ પર્દાફાશ કર્યો. વેડ રોડ સ્થિત જય યોગેશ્વર ડેરી પર દરોડા દરમિયાન પોલીસે 34.05 કિલો નકલી ઘી અને ઘી બનાવવામાં ઉપયોગમાં લેવાતા સુમૂલ ઘીના પાઉચ, પામોલીન અને તેલ, ઘી જેવો પીળો રંગ લગાવવા માટે હળદર, ટીનના ડબ્બા, ઢાંકણ અને ડબ્બા સીલ કરવાનું મશીન સહિતનો સામાન મળી કુલ ₹43,535નો મુદ્દામાલ જપ્ત કર્યો. ફૂડ સેફ્ટી વિભાગની તપાસમાં ઘી ભેળસેળયુક્ત હોવાનું સામે આવતા દુકાનના સંચાલક રાજેશ કુમાર પટેલની ધરપકડ કરવામાં આવી. પોલીસે કેસ નોંધી સમગ્ર નેટવર્ક અને વેચાણ અંગે વધુ તપાસ શરૂ કરી છે. ગીરના સિંહો પરથી ટળી ઘાત. રેલવે ટ્રેક પર આવી ગયા 10 સિંહ. ગીરના સિંહો પરથી ફરી એક વખત ઘાત ટળી. લોકો પાયલટની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી. અમરેલીના ધારી નજીક રેલવે ટ્રેક પર એક સાથે 10 સિંહોનું ઝુંડ ત્યારે જ આવી ગયું જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી. જોકે લોકો પાયલટ અને વન વિભાગની ટીમના સંકલનના કારણે દુર્ઘટના ટળી ગઈ. ટ્રેક પર સિંહનું ટોળું આવી જતા લોકો પાયલટ ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેન સમયસર રોકી દીધી, જેના કારણે ટક્કર થતા બચી ગઈ. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર સ્થળ પર દોડી આવ્યા. ટીમે તમામ સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર ખસેડ્યા. ત્યારબાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી.
મહત્વનું છે કે એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં રેલવે વિભાગ અને વન વિભાગની સંકલિત કામગીરીથી કુલ 43 સિંહોને ટ્રેન અકસ્માતમાંથી સુરક્ષિત રીતે બચાવી દેવામાં આવ્યા છે. ભાવનગરમાં ફરી સિંહનો હુમલો તો મહીસાગરમાં મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો. ખંભાતમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ. ગુજરાતના વિવિધ જિલ્લાઓથી વન્યજીવોને લગતી 3 મહત્વની ઘટનાઓ સામે આવી છે. ભાવનગરમાં સિંહના હુમલામાં પશુપાલક ગંભીર રીતે ઘાયલ થયો, જ્યારે મહીસાગરમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલા મહાકાય મગરનું અને આણંદમાં જાળીમાં ફસાયેલા અજગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ટોડી ગામે સિંહ પશુપાલક પર હુમલો કર્યો. પશુને બચાવવા દોડેલા પશુપાલક પર સિંહે તરાપ મારી. આ ઘટનામાં પશુપાલકને શરીરના અનેક ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. તેમને સારવાર માટે પાલિતાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બીજી તરફ આસપાસના પશુપાલકોમાં ભયનો માહોલ છે. પછી તમને સાવજે મૂકી દીધો. બીજી તરફ મહીસાગરના લુણાવાડામાં રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર દેખાતા અફરાતફરી મચી ગઈ હતી. રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ મગરને પકડી સુરક્ષિત રીતે પાનમ નદીમાં છોડ્યો હતો. જ્યારે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કલમસર ગામે માછીમારીની જાળમાં ફસાયેલા અંદાજે 10 ફૂટ લાંબા અજગરનું વન વિભાગ અને દયા ફાઉન્ડેશનની ટીમે સફળ રેસ્ક્યુ કર્યું હતું. અજગરને સુરક્ષિત રીતે જાળમાંથી મુક્ત કરી પ્રાથમિક તપાસ બાદ તેના કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યો હતો. સુરતમાં ઘરફોડ ચોરીના આરોપી પાસે કરાવાયું રિકન્સ્ટ્રક્શન. સ્પાઈડરમેનની જેમ દિવાલ પર ચડી ગયો. સુરતમાં 30 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે આરોપી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને ચોરી કેવી રીતે કરી તેની સંપૂર્ણ વિગતો મેળવી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આરોપી કેટલી સરળતાથી બિલ્ડિંગના પહેલા માળે ચઢી રહ્યો છે. એટલું જ નહીં, ઘરમાં પણ પોલીસે આરોપીને સાથે રાખીને કેવી રીતે મોબાઈલ ફોન અને અન્ય વસ્તુની ચોરી કરી તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આરોપી પણ જાણે તેનું રોજનું કામ હોય તેમ પોલીસ જેમ કહેતી ગઈ તેમ પોતાના કરતબો દેખાડતો ગયો. તપાસમાં સામે આવ્યું કે આરોપીએ બિલ્ડિંગને લાગેલી ગેસ લાઇનની પાઇપના સહારે ઉપર ચડીને ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ ઘરના કબાટમાંથી 30 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયો. બાદમાં અઠવા પોલીસે આરોપીને મહારાષ્ટ્રના માલેગાંવમાંથી ઝડપી પાડ્યો. આરોપીની પૂછપરછના આધારે ચોક બજાર વિસ્તારમાં જાડીઓમાં છુપાવવામાં આવેલો ચોરીનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો. હવે પોલીસે સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક તો ફરીવાર ઉડ્યા દારૂબંધીના લીરા. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી અસામાજિક તત્વોના આતંકની ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે. ક્યાંક તલવારથી હુમલો કરાયો છે. રાજકોટમાં દારૂબંધીના દાવા વચ્ચે ખુલ્લેઆમ દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે, જ્યારે અમદાવાદમાં નબીરાઓએ જાહેર રસ્તા પર જીવલેણ સ્ટન્ટ કરીને કાયદાની ધજાગરા ઉડાવી છે. બીજી તરફ સેલવાસમાં સુટકેસમાંથી યુવતીનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. મહીસાગરના કડાણા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. ગ્રામ પંચાયતની માહિતી માંગવા ગયેલા 2 યુવકો પર મહિલા સરપંચ અને તેમના પરિવારજનો દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સમગ્ર મામલે બંને પક્ષે કડાણા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી અને પોલીસે તપાસ શરૂ કરી. તો બનાસકાંઠાના પાલનપુરમાં દાબેલીની લારી પર કામ કરતા 2 યુવકો પર રિક્ષા ચાલકે તલવાર વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલાખોર ઘટના બાદ ફરાર થઈ ગયો, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હુમલાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. રાજકોટમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે બીટી સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી, પરંતુ વિડીયોએ પોલીસની પેટ્રોલિંગ અને કાયદો વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. આ તરફ અમદાવાદના પાલડી વિસ્તારમાં કેટલાક નબીરાઓ કારના બોનેટ પર બેસીને જાહેર રસ્તા પર ફરતા જોવા મળ્યા. આ દરમિયાન વિડીયો પણ બનાવવામાં આવ્યો. આ સ્ટન્ટથી પોતાના જ તેમજ અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા હોવાનું સામે આવ્યું છે. તો વલસાડના સેલવાસમાં એક બંધ મકાનમાં બાથરૂમમાં પડેલી સુટકેસમાંથી સડી ગયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવતી બિહારની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ અને ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી છે અને ફરાર ભાડુઆતની શોધખોળ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકામાં વાયર ચોરીનો ભેદ ઉકેલાયો. બોટાદમાં વાહન ચોર ઝડપાયા. દેવભૂમિ દ્વારકામાં એલસીબીએ ખાનગી કંપનીમાંથી કેબલ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 7 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી કોપર અને એલ્યુમિનિયમ કેબલ, રોકડ રકમ, મારુતિ સુપર કેરી વાહન અને ચોરીમાં વપરાતા સાધનો સહિત કુલ 9.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જિલ્લામાં આવેલી વિન્ડ ફાર્મ અને સોલાર કંપનીઓમાંથી પણ ચોરી કર્યાની કબૂલાત આપી છે. તો બીજી તરફ બોટાદના ગઢડા પોલીસે બાતમીના આધારે તતાણા ગામના શૈલેષ ઉર્ફે કાળિયો ડાભીની લાખણકા ગામ નજીકથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચોરીની 4 મોટરસાયકલ મળી આવી છે, જેની અંદાજિત કિંમત 75,000 રૂપિયા છે. પૂછપરછ દરમિયાન આરોપીએ ગઢડા સહિત અન્ય વિસ્તારોમાંથી વાહન ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કંડલા પોર્ટ પરથી ઝડપાયો 3 કરોડનો ખજૂર. દુબઈના નામે પાકિસ્તાનથી ખજૂર ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ.
કંડલા પોર્ટ પરથી DRIએ મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કરેલા કરોડો રૂપિયાની સૂકી ખજૂરનો જથ્થો જપ્ત કર્યો. કાગળ પર માલ UAEનો દર્શાવ્યો, પરંતુ તપાસમાં સમગ્ર હકીકત સામે આવી. ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRIએ કંડલા પોર્ટ પરથી આશરે 3 કરોડ રૂપિયાની કિંમતની 364 મેટ્રિક ટન સૂકી ખજૂર જપ્ત કરી. આ ખજૂરનો જથ્થો 13 કન્ટેનરમાં ભારત પહોંચ્યો. દસ્તાવેજોમાં માલ UAEથી મોકલ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું, પરંતુ તપાસ દરમિયાન ખુલ્યું કે તેનો મૂળ સ્ત્રોત પાકિસ્તાન હતો. DRIના જણાવ્યા મુજબ પહેલા આ માલ પાકિસ્તાનથી દુબઈ મોકલવામાં આવ્યો, ત્યારબાદ દુબઈમાં અન્ય કન્ટેનરમાં ટ્રાન્સશિપમેન્ટ કરીને તેને UAEનો માલ દર્શાવી ભારત મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તપાસમાં સમગ્ર હકીકત સામે આવતા DRIએ કસ્ટમ એક્ટ હેઠળ તમામ ખજૂરોનો જથ્થો જપ્ત કરી લીધો છે. સુરતમાં ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં મારામારીની ચર્ચા, ટીપી કમિટીના ચેરમેન અને કોર્પોરેટરના પતિ વચ્ચે વિવાદ. સુરતમાં ભાજપના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ટીપી કમિટીના ચેરમેન અને મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું. વાત એમ છે કે સુરતના વોર્ડ નંબર 5ની સમસ્યાઓ અને ભાતાની વાડી સોસાયટીના પ્રશ્નોને લઈને સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલરને મળવા પહોંચ્યા. બેઠકમાં 4 કોર્પોરેટર પણ હાજર હતા. જે દરમિયાન મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ ટીપી કમિટીના અધ્યક્ષ પર વિકાસ કાર્યોમાં સંકલન ન રાખતા હોવાનો આરોપ લગાવ્યો. આક્ષેપો બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચી ગયો, જે બાદ ધારાસભ્ય કાંતિ બલર અને અન્ય આગેવાનો વચ્ચે પડતા મામલો શાંત પડ્યો. પછી આ લોકો ચર્ચામાં બેઠા કે તમે મને ફોન નથી કરતા, એટલે કે તું સોસાયટી મુલાકાત જાય તો મને ફોન કર્યો કે તમે ક્યાં અમને બોલાવો છો. હવે એ રીતે માં ઝપાઝપી થઈ ગઈ. કોની વચ્ચે? મનહરભાઈ વોરા અને મહેન્દ્રભાઈ દેસાઈ. જોકે સમગ્ર ઘટનાને લઈને ટીપી કમિટીના અધ્યક્ષે મારામારીના તમામ આક્ષેપોને ફગાવ્યા અને બેઠક દરમિયાન માત્ર ઉગ્ર બોલાચાલી થઈ હતી, કોઈ પ્રકારની મારામારી કે હુમલો ન થયો હોવાનો દાવો કર્યો. એ રીતે મળ્યા હતા અને કોઈ બાબતને લઈને ખાલી અમારે એક ઉગ્ર બોલાચાલી થઈ છે, કોઈ પ્રકારની મારામારી કે એવું નથી થયું. વડોદરાના સાવલીમાં MGVCLની ટીમ પર હુમલો, વીજ ચેકિંગની કામગીરી દરમિયાન દંડા માર્યા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં MGVCLની ટીમ પર હુમલો મામલે ખળભળાટ મચી ગયો છે. કોટડા ગામમાં વીજ ચોરીની તપાસ માટે પહોંચેલી MGVCLની ટીમ સાથે વિવાદ સર્જાયો. આ દરમિયાન એ મહિલા કર્મચારીના અધિકારી સાથે હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. MGVCLના અધિકારીઓના જણાવ્યા મુજબ ચેકિંગ કામગીરી દરમિયાન ટીમ સાથે બોલાચાલી થઈ અને ત્યારબાદ અધિકારી સાથે મારામારી તેમજ મહિલા કર્મચારી સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો આરોપ છે. ઘટના બાદ MGVCLના અધિકારીઓ તાત્કાલિક સાવલી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સમગ્ર મામલે ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. હવે પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે. ખેડાના ભલાડા ગામમાં જીવના જોખમે કામગીરી કરતા MGVCL કર્મચારીનો વિડીયો વાયરલ. 3 કર્મચારીઓ છાતીસમા પાણીમાંથી વીજ પોલ સુધી પહોંચ્યા અને વીજ પુરવઠો પૂર્વવત કર્યો. લાંબા સમયથી બંધ હતી લાઈટ. આણંદના વિદ્યાનગરમાં મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો. આક્ષેપ છે કે ગંદકી અંગે રજૂઆત કરવા ગયેલા સોસાયટીના રહીશો પર હુમલો કરવામાં આવ્યો. ઘટના દરમિયાન એક સિનિયર સિટીઝને ધક્કો મારતા તેઓ નીચે પટકાયા. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સુરતમાં ગેટ ઇટિંગ એપ મારફતે લોકો સાથે મિત્રતા કરી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ. પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે મોબાઈલ, રોકડ સહિત મુદ્દામાલ કબજે કર્યો. તપાસમાં આ જ મોડસ ઓપરેન્ડીથી અગાઉ પણ 2 લોકોને નિશાન બનાવ્યાનો ખુલાસો. સુરેન્દ્રનગરના રતનપરમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ. રહેણાંક મકાનમાંથી 6 શખ્સોને ઝડપીને 10 લેપટોપ, 29 મોબાઈલ, 27 નોટબુક અને રોકડ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ચોંકાવનારી વાત એ છે કે પોલીસ કર્મચારીના મકાનમાં જ આ ગેરકાયદેસર ધંધો ચાલતો હતો. તપાસમાં 16 જેટલા દલાલ મોબાઈલ મારફતે સોદા કરતા હોવાની જાણકારી મળી છે. અમદાવાદ એરપોર્ટ પોલીસને લૂંટના ગુનામાં મોટી સફળતા. પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીને ઝડપી પાડ્યા. આરોપીઓએ ફરિયાદી સાથે મારામારી કરી 49,000 રૂપિયાની લૂંટ અને 2 મોબાઈલની ચોરી કરી હતી. મુખ્ય આરોપીનો ગુનાહિત ઇતિહાસ, એક આરોપી હજુ ફરાર. પાલનપુરના ડીસા હાઈવે પર એસઓજીને મોટી કાર્યવાહી. 198 ગ્રામ મેફેડ્રોન હેરોઇન સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા. હેરોઇન અને કાર સહિત 25,35,000નો મુદ્દામાલ જપ્ત. રાજસ્થાનના સાંચોરથી હેરોઇન લાવી અમદાવાદમાં વેચવાનું ચાલતું હતું રેકેટ. રાજકોટમાં ગણેશ મહોત્સવને લઈને અધિક કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. POP અને 9 ફૂટથી ઊંચી ગણેશ મૂર્તિઓ પર પ્રતિબંધ મુકાયો. પંડાલોમાં અગ્નિશામન સાધનો અને CCTV ફરજિયાત રહેશે. મૂર્તિકારોને ઇકો ફ્રેન્ડલી રંગોનો ઉપયોગ કરવાની સૂચના. DJ સિસ્ટમ પણ નક્કી કરેલા ધ્વનિ મર્યાદામાં જ વગાડી શકાશે. અમદાવાદની સાબરમતી જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. નકલી વકીલ બની હરીશ મુલચંદાણી જેલમાં પ્રવેશ્યો હોવાના આરોપ લાગ્યા છે. સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રાણીપ પોલીસમાં અરજી કરી છે. જેલ પ્રશાસનની કામગીરી સામે વકીલોમાં રોષ.
રાજકોટ મહાનગરપાલિકામાં સ્વચ્છતાના નામે વધુ એક કૌભાંડનો આક્ષેપ. એર ક્વોલિટી સુધારવા અને સ્વચ્છતા માટે 1 કરોડ 10 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો. ગત ટર્મમાં પણ કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હવે ફરી કન્સલ્ટન્ટની નિમણૂક માટે દરખાસ્ત થતા વિવાદ. વિપક્ષે સમગ્ર મામલે પારદર્શક તપાસની કરી માંગ. રાજ્યમાં ચાંદીપુરાનો કહેર યથાવત, પરંતુ રાજકોટમાં 3 મહિનાની બાળકીએ આપી ચાંદીપુરાને માત. ચાંદીપુરા વાયરસને લઈને એક તરફ ચિંતાજનક સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે, તો બીજી તરફ વધતા કેસને પગલે કેન્દ્ર સરકારે પણ એક્શનમાં આવી મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળની 3 મહિનાની બાળકી સંપૂર્ણ સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી. જ્યારે વાયરસના વધતા પ્રકોપને પહોંચી વળવા ગુજરાત અને રાજસ્થાનમાં કેન્દ્રની સંયુક્ત ટીમે તૈનાત કરાઈ છે. રાજકોટના ગોંડલ તાલુકાના પાંચિયાવદર ગામની માત્ર 3 મહિનાની બાળકી ચાંદીપુરા વાયરસને માત આપનાર સૌથી નાની દર્દી બની છે. 19 જુલાઈએ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જે સંપૂર્ણ સ્વસ્થ છે. જોકે હાલ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ બાળકો સારવાર હેઠળ છે, જેમાં એક બાળક વેન્ટિલેટર પર છે અને બંનેના ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ રાજ્યમાં ચાંદીપુરાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગુજરાત અને રાજસ્થાનમાં ટીમ તૈનાત કરી છે. આ ટીમ વાયરસના પરીક્ષણ, સારવાર, સર્વેલન્સ અને નિયંત્રણમાં રાજ્ય સરકારને સહયોગ આપશે. રાજકોટમાં દૂષિત પાણી મુદ્દે મહાનગરપાલિકા પર ઉઠ્યા સવાલ. પાણીનો રિપોર્ટ છુપાવ્યાનો આરોપ. રાજકોટમાં દૂષિત પાણીના મુદ્દે આરએમસી સામે ગંભીર સવાલો ઉભા થયા. આરએમસી પર આરોપ લાગ્યો છે કે બેક્ટેરિયાયુક્ત પાણીનો લેબ રિપોર્ટ 1 મહિનો છુપાવ્યો. આક્ષેપ છે કે 2025માં પાણીના સૌથી વધુ 22 સેમ્પલ ફેલ થયા, પરંતુ આરએમસીની વેબસાઇટ પર એપ્રિલ બાદ સીધો જૂન મહિનાનો રિપોર્ટ અપલોડ કરી દેવાયો. એટલે સવાલ ઉઠ્યા કે બેક્ટેરિયાયુક્ત પાણીના રિપોર્ટને 1 મહિના સુધી કેમ છુપાવાયો. સમગ્ર મામલે હવે વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓ દાવો કર્યો કે રીસેમ્પલિંગને કારણે રિપોર્ટ મોડો જાહેર કરાયો. આવા અહેવાલો વચ્ચે રાજકોટમાં પાણીજન્ય રોગચાળાના આંકડા પણ ચિંતા વધારી રહ્યા છે. આરએમસીના આરોગ્ય વિભાગના ચોપડે જ 1 અઠવાડિયામાં ઝાડા ઉલટીના 476 કેસ નોંધાયા, જ્યારે 1 જાન્યુઆરીથી 31 જુલાઈ સુધીમાં ઝાડા ઉલટીના કુલ 8,459 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત કમળાના 37 અને ટાઇફોઇડના 26 કેસ પણ નોંધાયા. બીજી તરફ ખુદ મેયરે પાણીની સમસ્યાનો સ્વીકાર કર્યો. મેયરે કહ્યું કે અમુક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા છે, જે જૂની પાઇપલાઇન, ડ્રેનેજનું પાણી ભળવું અને ગેરકાયદે કનેક્શનને કારણે થઈ રહી છે. હવે લોકોનું કહેવું છે કે મેયરે સમસ્યા જાણ્યા બાદ તેમનું નિરાકરણ પણ તાત્કાલિક. સમુદ્રમાં ઉતર્યો દરિયાનો રાજા. સુરતમાં તૈયાર થયેલું યુદ્ધ જહાજ આઈએનએસ માલવણ નૌસેનાના કાફલામાં સામેલ. સુરત હવે માત્ર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી જ નહીં, પરંતુ દેશની સુરક્ષા વ્યવસ્થામાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યું છે. સુરતના હજીરા પ્લાન્ટમાં તૈયાર થયેલા વિશિષ્ટ સ્ટીલથી બનેલું અદ્યતન જહાજ આઈએનએસ માલવણ હવે ભારતીય નૌસેનાના કાફલામાં સામેલ થઈ ગયું છે. સુરતના હજીરા સ્થિત ઇન્ડિયા પ્લાન્ટમાં ઉત્પાદિત 100% સ્પેશિયલ ગ્રેડ સ્ટીલથી તૈયાર થયેલું આઈએનએસ માલવણ હવે સત્તાવાર રીતે ભારતીય નૌસેનામાં સામેલ થયું છે. કોચિન શિપયાર્ડમાં નિર્મિત માહે ક્લાસનું આ બીજું યુદ્ધ જહાજ ખાસ કરીને સબમરીન વિરોધી કામગીરી માટે તૈયાર કરવામાં આવ્યું છે. આધુનિક રડાર, અદ્યતન સેન્સર અને અત્યાધુનિક હથિયારોથી સજ્જ આ જહાજ દરિયામાં દુશ્મનની સબમરીનને શોધી નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ યુદ્ધ જહાજના 80%થી વધુ ભાગો સ્વદેશી હોવાથી તે આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વધુ મજબૂત બનાવે છે. ખાસ વાત એ છે કે માહે ક્લાસના તમામ 8 યુદ્ધ જહાજો માટેનું વિશિષ્ટ સ્ટીલ પણ સુરતના હજીરા પ્લાન્ટમાં જ પૂરું પાડવામાં આવશે. આમ ટેક્સટાઇલ અને ડાયમંડ પછી હવે સંરક્ષણ ક્ષેત્રે પણ સુરત દેશ માટે ગૌરવનું કેન્દ્ર